આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. જર્ની સ્ટાર્ટ થઈ રહી છે. આ ન્યૂ જર્ની ટુવર્ડ્સ કોલકાતા, પુરી, ભુવનેશ્વર. અત્યારે એરપોર્ટ જઈ રહ્યો છું. લગભગ 4 વાગ્યાની ફ્લાઇટ છે, 2 વાગ્યા છે. પહોંચી જઈશું ને જર્ની આપણી સ્ટાર્ટ થશે. ટ્રાફિક મીડિયમ છે અત્યારે તો. હોપફુલી પહોંચી જઈશું ટાઈમ પર. અને બીજા ફેમિલી મેમ્બર્સ બી આવી રહ્યા છે. ટૂંક સમયમાં જોઈન કરીએ. થઈ ગયા છે. જસ્ટ હમણાં જ 6:45 લેન્ડ થયા અને અત્યારે પેસેજમાં છીએ લગેજ કાઉન્ટર સાઈડ. અને પહેલી નજરમાં જે કોલકાતા એરપોર્ટની ઇમેજ જે માઇન્ડમાં સેટ થાય છે એકદમ ક્લીનલીનેસ અને જે મોન્યુમેન્ટ્સ ને બધું લોકોએ ગોઠવ્યું છે, જે સ્કલ્પચર્સને એકદમ જ અલગ જ લેવલનું છે બનાવ્યું છે આ બધું. હવે આપણે બેગેજ લઈને હોટલ બાજુ નીકળીશું કેબ બુક કરીને. તો અહીંયાથી આપણે 15-16 કિલોમીટર જેટલું છે આપણી હોટલ. એકચ્યુઅલી ન્યૂ ટાઉનની અને ઓલ્ડ ટાઉનની વચ્ચે આપણે હોટલ રાખેલ છે. ત્યાં જઈને પછી આગળનું પ્લાનિંગ કરીએ. મળીએ થોડા સમયમાં. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. રાતના 11 વાગ્યા છે. જસ્ટ હમણાં ડિનર કમ્પ્લીટ કરીને ઉપર આવ્યા. હવે થોડું ડિનર કર્યું, થોડા ડિસઅપોઇન્ટ થયો, પણ એમના ફૂડ, એમના ટેસ્ટ પ્રમાણે મે બી હોઈ શકે કે એવું જ આ લોકો ફૂડ પસંદ કરતા હશે. થોડું આ લોકોને ખટાશ વધારે હોય છે ખાવામાં. આપણે ગુજરાતી તરીકે ગળપણ જોઈએ, પંજાબી ખાવા જઈએ તો થોડું સ્પાઇસી હોય. આ લોકોને ખટાશ વધારે હોય છે ખાવામાં, સૂપમાં. દરેક વસ્તુ ટ્રાય કરી હોય પંજાબીમાં તો, બટ ઓવરઓલ ગુડ ટેસ્ટ. હવે થોડા ટાયર્ડ છીએ, થાકી ગયા છીએ. હવે એક નોર્મલ રૂમ જર્ની કરી લઈએ કે રૂમ કેવો છે, ટેરિફ શું છે એનું, એન્ડ શું શું એમને પ્રોવાઈડ કર્યું છે રૂમમાં. જસ્ટ રૂમ આપ્યો છે. 2800 રૂપિયા ટેરિફ છે, 2800 વિથ GST. આ બાથ એરિયા છે. ડિસેન્ટ સ્ટેજ ટાઈપ આપ્યું છે. થોડો વર્કિંગ સ્પેસ એમને આપ્યો છે અહીંયા. અને લોકેશનની વાત કરીએ તો
અહીંયા સ્ટેડિયમ છે જ્યાં અત્યારે હાલ ફૂટબોલની મેચ રમાઈ રહી છે, લીગ ચાલી રહી છે. જસ્ટ બહાર તો એકદમ નહીં દેખાય. મોર્નિંગમાં આપણે ત્યાંથી એનું શૂટ કરીશું, દેખાડીશું. બટ મેન રોડથી એકદમ જ નજદીકમાં હોટલ છે અને સારી છે ઓવરઓલ. આ થોડુંક એમને વર્કિંગ સ્પેસ આપ્યો છે જે એટલું ના કહેવાય પણ ચાલી જાય. હવે કાલના પ્રોગ્રામની વાત કરીએ તો કાલનો એ રીતે પ્લાનિંગ છે કે સુંદરબન વિઝિટ કરવાની છે, તો મે બી સવારે 6 વાગે ગાડી આવવાની છે. એનું આપણે પેકેજ જ લીધેલું છે જે આપણે નેક્સ્ટ એપિસોડમાં પેકેજ કોસ્ટિંગ અને જર્ની વિશે નેક્સ્ટ એપિસોડમાં બતાવીશું. હા, હોટલનું કહેવાનું રહી ગયું. આપણે અહીંયા કોલકાતા 3 days અને 3 nights રોકાવાના છે અને સેમ જ હોટલમાં અમે સ્ટે કરવાના છે. હોટલનું નામ સ્ટેડિયા ઇન છે, જે એક્ઝેક્ટ વિવેકાનંદ યુવા ભારતી સ્ટેડિયમ છે જ્યાં અત્યારે ફૂટબોલ મેચ બી રમાઈ રહી છે. એની એક્ઝેક્ટ સામે જ છે આ હોટલ. લોકેશન વાઇઝ તો ઇઝીલી મળી જશે, પણ તો બી ડિસ્ક્રિપ્શનમાં લિંક મેન્શન કરીશ હોટલની. સો હવે થોડો આરામ કરીએ, મળીએ નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી ગુડ નાઇટ.